જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની પણ ચર્ચા કરીએ છીએ, તમારો દિવસ કેવો જશે એની પણ ચર્ચા કરીએ છીએ. સાથે સાથે તમે કયા નાનકડા ઉપાયો કરશો અને તમારા જીવનની કઈ મૂંઝવણ છે એ મૂંઝવણનો સમાધાન પણ અમે આપવા પ્રયત્ન કરીએ છીએ. તમારે પણ કોઈ એવી સમસ્યા હોય, કોઈ વાત હોય તો તમે અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો. અમે તમને એનો યોગ્ય જવાબ અવશ્ય આપીશું અથવા તો તમારી સમસ્યાનો આ પ્રોગ્રામની અંદર અમે અંતમાં જરૂર બતાવીશું. તો દર્શક મિત્રો, અપેક્ષા રાખીએ કે તમે અમને કોન્ટેક્ટ કરો. અમારો નંબર નીચે આપેલો છે. કુંડલી વિશ્લેષણ હોય કે પછી વાસ્તુની વિઝિટ હોય કે અન્ય કોઈ પણ સમસ્યા હોય તેના સમાધાન માટે તમે અવશ્ય આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીનો સંપર્ક કરી શકો છો. ચાલો મિત્રો, શરૂ કરીએ. પહેલાં આજનો પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1946, બી સંવત 2550. આજની તારીખ છે 23/6/2024 અને આજે રવિવારનો દિવસ છે. રવિવાર એટલે ભગવાન સૂર્યનો દિવસ કહેવાય. આપણે પહેલાં ભગવાન સૂર્યના વંદન કરીશું. ઓમ જપા કુસુમ શંકાશમ કાશ્યપેયમ મહાદુતિમ તમો અરિસર પાપઘ્નમ પ્રણતોષ્મે દિવાકરમ. ભગવાન સૂર્યના ચરણોમાં વંદન કરી શરૂ કરી આજનું પંચાંગ. આજે જેઠ કૃષ્ણ પક્ષની આજે પ્રતિપદા તિથિ છે અને નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની રહેશે 17:04 સુધી. ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે. યોગ આજે બ્રહ્મ છે 14:25 સુધી. ત્યારબાદ ઐન્દ્ર યોગની શરૂઆત થશે. આજે કરણ તૈતિલ છે 16:22 સુધી. ત્યારબાદ વણિજ કરણ રહેશે. આજની રાશિ ધનુ રહેશે 22:47 સુધી. આજે રાત્રે 10:47 સુધી જે જ બાળકો જન્મશે તેનું નામકરણ ધનુ એટલે કે ભ ફધ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ મકર રાશિ ઉપર એટલે કે ખ જ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે, તમે સુખી રહો, સંપન્ન રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું આજનું રાશિફળ. મેષ રાશિ. અલય અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેવા માટે આજનો દિવસ સામાન્ય રીતે સુંદર અને સારો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને આજે તમારા સ્વાસ્થ્યની સંબંધી જે માનસિક વિચારોમાં પરિવર્તન આવશે. કંઈક નવું તમે કરવા માગી રહ્યા છો એ પણ તમારું પૂર્ણ થાય. સ્વાસ્થ્યમાં સુધારો દેખાય છે. મિત્રો, આજે વાણી ઉપર જરા કંટ્રોલ રાખવાની જરૂર રહેશે કારણ કે થોડી તકલીફવાળો દિવસ અવશ્ય દેખાઈ રહ્યો છે. પ્રગતિ અને પરાક્રમ, તમારી પ્રગતિ પણ થશે અને તમારા કદાચ નોકરી વગેરેમાં ચેન્જિંગ પણ બતાવી રહ્યું છે. એટલે જે લોકો નોકરી ચેન્જ કરવા માગતા હોય એના માટે સમય સારો અને અનુકૂળ દેખાય છે. ખાસ કરીને તમારા માતા પિતાના સંબંધો સારા રહેશે અને માતાના સુખની અંદર વાત કરીએ તો માતાને થોડું સ્વાસ્થ્યનું બગડતું હોય એવું લાગે છે. વાહન વગેરે પણ તમને ખરીદવાનો સમય મળી શકે છે, જે એકંદરે સારું અને ઉત્તમ કહેવાય. સંતાન પ્રાપ્તિનો યોગ પણ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને જે તમારા પ્રેમ સંબંધો હતા એ પ્રેમ સંબંધોમાં સફળતા સારી મળશે. ઉતાવળ કરીને કોઈ કામ બગાડવાની જરૂર નથી અને વ્યસનથી જરા દૂર રહેવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમે ઘરે એક ઘીનો દીવો કરજો અને કોઈ પણ વિષ્ણુ મંદિરની અંદર જઈ ખાલી ફળ, સેવ છે કે અનાર છે કે કોઈ પણ ફળ તમે અર્પણ કરી અને દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો જશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ વૃષભ રાશિ. બહુ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે. જેવા જઈએ તો સ્વાસ્થ્ય જે તમારું બગડેલું હતું એ સ્વાસ્થ્યમાં આજે સુધારો દેખાઈ રહ્યો છે અને એ સુધારાની સાથે સાથે તમારા મનની ઈચ્છાઓ પણ આજે પરિપૂર્ણ થાય. કદાચ તમે વિદેશ યાત્રા વગેરે વિચારતા હો
તો એના કંઈક સારા કાગળિયા તમને આજે પ્રાપ્ત થશે. વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ ઉત્તમ સમય છે. તમારા એડમિશન વગેરેની બી ચાન્સીસ મળી જશે. તમારી પરીક્ષાઓમાં પણ તમને સફળતા મળશે. નોકરી વાંચ્છુ છોકરાઓ છે અથવા છોકરીઓ છો તો તમને એની પણ પ્રાપ્તિ થાય એવા અત્યારના ગ્રહો તમારા બની રહ્યા છે ટોરસ રાશિ માટે. મિત્રો, આજે પતિ પત્ની વચ્ચે થોડા મતાંતરની સંભાવના છે. જો કે કોર્ટ કચેરીમાં તમને સફળતા મળે એવા સંકેતો દેખાય છે. એટલે કોઈ પણ બાબતને લઈ આપણે ઉતાવળ કરી અને કામને બગાડવાની કોઈ જરૂર લાગતી નથી. હા, એક કામ કરજો, આજે પૈસાની લેવડ દેવડ તમારે કરવાની જરૂર લાગતી નથી. અને ઘરે એક ઘીનો દીવો કરજો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર આજે જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ. ક, છ, ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે તમને ખર્ચનું પ્રમાણ વધતું હોય એવું લાગે છે. નાણાંનો અપવ્યય થાય એવી સંભાવના છે. એટલે કોઈ પણ ખર્ચ તમે કરતા હો તો જરા સમજી વિચારીને કરજો. પતિ પત્ની વચ્ચે સુમેળ સારો રહેશે. પ્રેમ સંબંધોમાં પણ તમને સફળતા મળશે. જે માનસિક તમારી ચિંતા ઉચાટ હતો એમાં આજે રાહત મળશે. નવા પ્રેમ સંબંધો બંધાય એવી સંભાવના પણ બની રહી છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય છે. તમને એડમિશન વગેરેમાં જે દિક્કત કે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જશે. હા, એક વાત તમારે જરૂર ધ્યાનમાં રાખવાની છે કે જો નોકરી કરી રહ્યા છો કે બિઝનેસ કરી રહ્યા છો તો તમે તમારા બિઝનેસ ઉપર વિશેષ ફોકસ કરો, અન્યથા નુકસાન થશે. તો શું કરશો આજે? તો તમારે એક કામ ખાસ કરવાનું રહેશે કે આજે તમે નોનવેજ કે વાઇનથી દૂર રહેવાની જરૂર છે. એટલે કે દારૂ કે નોનવેજથી દૂર રહેજો આજના દિવસે. અને ખાસ કરીને તમારે ઘરે 2 અગરબત્તી પોતાના ઈષ્ટને લગાવી હનુમાનજીના મંદિરે જઈ અને એમણે ચણાની દાળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો જશે. આ સારો પીરિયડ છે તમારા માટે. મહિના સુધી ચાલી શકે એવો દિવસ છે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈ લઈએ કર્ક રાશિ. ઢ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. ફાયદો પણ તમને સારો થઈ રહ્યો છે. ગુરુ મહારાજની મદદ પણ તમને મળશે. માનસિક ચિંતા, ટેન્શન, ડિપ્રેશનમાંથી તમે બહાર આવો એવી સંભાવના બની રહી છે. આજે તમારા અભ્યાસ માટે અથવા કુટુંબીજનો વચ્ચે થોડા મતાંતરની સંભાવના બને છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. કદાચ નોકરી ચેન્જ પણ થાય અથવા નોકરીથી તમારે બહાર પણ જવાનો યોગ બની શકે. એટલે વિદેશ યોગની સંભાવના પણ બને છે. અને ખાસ કરીને જે પ્રેમ સંબંધો તમારા જૂના હતા જેમાં તમારે બ્રેકઅપ વગેરે થયેલું, કદાચ એ બ્રેકઅપ આજે ચાલુ થઈ જાય એવી સંભાવના છે. તો દર્શક મિત્રો, પતિ પત્ની વચ્ચેના મનમેળ સારા રહેશે. જે લોકો વ્યાપારી છો તો જરા થોડું ધ્યાનમાં જરૂર રાખજો કે વ્યાપારમાં થોડી નુકસાનની સંભાવના દેખાય છે. કોઈના કહેવાથી આપણે કોઈ પણ ખોટું કામ કરવું નહીં. આજના દિવસ માટે આ યાદ રાખવું કે કોઈના કહેવાથી કોઈ ખોટું કામ આપણાથી ન થઈ જાય એની ખાસ કાળજી તમારે લેવી પડશે. અને ઉપાય તરીકે આજે તમારે કોઈ પણ દેવી માના મંદિરમાં મીઠાઈ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ. મ, ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ઉતાવળે આમાં પાકતા નથી એ વાત સાચી છે. દર્શક મિત્રો, તમારા જે સમય છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે. પરંતુ ભાગીદારો વચ્ચે થોડા ખટપટ થાય એવી સંભાવના પણ બને છે. જો તમે વ્યાપાર કરતા હો તો જરા સાવધાન રહેજો. બધાને ભાગીદાર બનાવી ના લેતા, કારણ કે એ જ ભાગીદારો અંતે તમારા માથે આવીને ઊભા રહેશે એવી સ્થિતિ આજે બની રહી છે. આજે રોગની પ્રાપ્તિ થાય એટલે રોગમાં વૃદ્ધિ થાય એવા યોગ પણ બની રહ્યા છે.
અને કોર્ટ કચેરીની અંદર થોડી દિક્કત એટલે કે તકલીફ પડે એટલે આજે બને તો તમારે મુદ્દત લઈ લેવાનો પ્રયત્ન કરવો એ જરૂરી છે. દર્શક મિત્રો, આજે માતા અને પિતાની વચ્ચેનું જે અંતર તમારું હતું એ આજે દૂર થઈ જશે અને સમય તમારો એકદમ સારો અને અનુકૂળ જશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ છે. પ્રેમ સંબંધોમાં સફળતા અવશ્ય મળશે. શું કરશો તમે? તો આજે કોઈ બી બાબતને લઈ ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી. એટલે કોઈ બી હળબડીમાં કોઈ કામ કરવાની પણ જરૂર નથી. અને કદાચ વિદેશ અંગેના જે વિઝા વગેરે માટે અરજી કરી હતી એમાં તમને સફળતા મળે એવા સંકેતો મળી રહ્યા છે. તો શું કરશો તમે? તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો જશે. તો ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે. પરંતુ મિત્રો, આજે એક વસ્તુથી તમારે સાવધાન રહેવું. કદાચ આજે કોઈ તમારા જૂના માગવાવાળા પૈસા લેવા માટે પણ તમારે ત્યાં આવી શકે છે. એટલે ઉઘરાણીવાળાથી જરા સાવધાન રહેવાની જરૂર છે. એની વ્યવસ્થા પણ તમારે કદાચ આજે કરવી પડે. બીજું તમારે શું છે? કારણ કે અત્યારે તમારી જે ગ્રહોની સ્થિતિ પ્રમાણે શુક્ર અને બુદ્ધની સૂર્ય અને બુદ્ધની સ્થિતિ ચાલી રહી છે, તો એ સ્થિતિ તમારા માટે આ પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે. સુખની પ્રાપ્તિ તમને થશે. માતાનું સ્વાસ્થ્ય સારું છે. વાહન વગેરે ખરીદવાનો યોગ પણ બને છે. અને કર્જમાં વધારો ન થાય એની કાળજી પણ તમારે રાખવી પડશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો. ખાસ કરીને ઓમ હૌમ જુમ શહ મંત્રની એક માળા કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. સામાન્ય તમારા શારીરિક સ્વાસ્થ્ય કે શારીરિક પીડામાં એકંદરે રાહત લાગી રહી છે. એકદમ રાહત નથી, પણ એકંદરે રાહત થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. તમે જે વિચારતા હતા કે અમને સંતાનની પ્રાપ્તિ થશે કે નહીં થાય, તો એ તમને પ્રાપ્ત થાય એવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળે. એટલે વિજાતીય સંબંધોથી જરા દૂર રહેવાની જરૂર છે. ખાસ કરીને કોઈની જોડે નાણાંની લેવડ દેવડ કરવાનો વિષય આજે નથી. એ ખાસ તમે ધ્યાનમાં રાખજો. જો તમે એવી રીતે નહીં કરો તો તમારા માટે નુકસાન થઈ શકે છે. ખાસ પતિ પત્નીના જે ક્લેશ હતા એ ક્લેશ દૂર થઈ જશે. મિત્રો, અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ સમય છે. તમે અભ્યાસનો લાભ લો. સમયનો બગાડ કર્યા વગર તમારા અભ્યાસ પ્રત્યે તમે બિલકુલ ધ્યાન આપો એ જરૂરી છે. નાણાકીય લેવડ દેવડ આજે કરવી જરૂરી નથી. શું કરશો? તો આજે તમારે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે. અને ભગવાન શિવની પૂજા કરી ત્યાં ઋતુનો ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. તમારા માટે દિવસ સારામાં સારો રહેશે. તો દર્શક મિત્રો, ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ. નય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ તો એકંદરે સારી દેખાઈ રહી છે. પરંતુ તમારો મંગળની સ્થિતિ થોડી નબળી પડતી દેખાય છે. સાથે સાથે શનિનો પણ ક્લેશ તમારા ઉપર થઈ રહ્યો છે. થોડાક વિરોધીઓ અને થોડાક સાથીદારો તમારાથી થોડા અલગ પડતા હોય અથવા તો તમારાથી જુદા પડે એવી પરિસ્થિતિ પણ દેખાઈ રહી છે. સંતાન પ્રાપ્તિનો યોગ થઈ શકે એવી સ્થિતિ છે. બંને દંપતીઓએ સુખી રહેવાની જરૂર છે. શારીરિક સ્વાસ્થ્ય એકંદરે થોડું બગડતું હોય એવું પણ બની શકે છે. ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટેનો તમારો જે પ્રયત્ન છે એ પ્રયત્ન તમારો સફળ થશે. ભાગ્ય તમારો સાથ આપે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. એટલે કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવાની કોઈ જરૂર લાગતી નથી મિત્રો. અને ખાસ કરીને કોર્ટ કચેરીમાં પણ તમને સફળતા મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે. હા, વાણી પર જરા કંટ્રોલ જરૂર કરજો, કારણ કે એ તમારા માટે નુકસાનકારક થઈ શકે છે.
શું કરશો? તો આજે તમે નોનવેજ કે દારૂથી દૂર રહેવાની જરૂર છે. ખાસ કરીને આજે ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી ભગવાન વિષ્ણુના મંદિરમાં તુલસી દળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહે છે. પરાક્રમ સ્થાનનો જે શનિ મહારાજ છે એ તમારા માટે થોડી દિક્કત ઊભી કરે છે. કદાચ પતિ પત્ની વચ્ચે થોડા મતાંતર થવાની સંભાવના છે. ખર્ચનું પ્રમાણ મિત્રો વધી રહ્યું છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બિલકુલ ના રહેશો. આજે તમને પેટ સંબંધિત દિક્કત કે તકલીફ આવી શકે એવા સંકેતો ગ્રહો આપે છે. અને ખાસ કરીને ઉત્સાહમાં આવી જઈ કોઈની સાથે ખોટો પ્રલાપ કરી અને પોતે ફસામણ લેવાની જરૂર નથી. ગેરકાનૂની કામોથી દૂર રહેવાની પણ જરૂર છે. આજે તમારે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ યાત્રા વગેરેના યોગો સારા બની રહ્યા છે. એમાં તમને વિદેશની યાત્રાનો લાભ પણ મળી શકે એવું દેખાય છે. એટલે એના અંગેના પેપરો અથવા કાગળો આજે તમને પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહો આપે છે. શું કરશો તમે? તો આજે તમારે કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવાની જરૂર છે. અને બીજી વસ્તુ છે, કોઈને પૈસા આપવાની જરૂર દેખાતી નથી, કારણ કે આપશો એ પૈસા તમારા ડૂબી જશે. તો ઉપાય તરીકે આજે ચણાની દાળ, ગોળ અને હળદરનો પાવડર તમે કોઈ પણ શિવ મંદિરમાં કે વિષ્ણુ મંદિરમાં અર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો બીજા ભાવમાં જે ગ્રહો રહેલા છે, તો બીજા ભાવમાં શનિ મહારાજ પોતે બેઠા છે, ચોથા ભાવને જોઈ રહ્યા છે. જમીન, મકાન, વાહનમાં પૈસો ફસાય એવી સંભાવના દેખાઈ રહી છે. અને ખાસ કરીને તમારા માટે જે મૃત્યુ ભાવની અંદર એટલે કે અષ્ટમ ભાવ ઉપર શનિ મહારાજની દ્રષ્ટિ છે, કે જે તમારો કોઈ પૈસા કે કોઈ આવક કે કોઈ તમારો વાલી વારસો તમને મળી રહ્યો હોય તો એની અંદર કોઈ અડચણ આવે અથવા તો કોઈ કોર્ટ મેટર બને એવી સંભાવના પણ બની રહી છે. અને ત્રીજી વસ્તુ એ બને છે કે તમારા માટે કદાચ આવકનો જે સોર્સ છે એ નવો સોર્સ તમને આજે પ્રાપ્ત થાય. એટલે કોઈ એવી વ્યક્તિની મુલાકાત થશે કે જેનાથી બિઝનેસમાં વધારો થશે. વિદ્યાર્થી વર્ગ માટે એક ઉત્તમ સમય છે, સારો સમય છે. સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. પરંતુ સંતાન અંગેની થોડી ચિંતા તમને જરૂર સતાવશે. વિદેશ યાત્રા વગેરેની યોગો તમારા બની રહ્યા છે. ફાયદો સારો દેખાય છે. શું કરશો? તો આજે તમારે ખાસ કરીને કોઈ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. ગ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થશે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો બનશે. અને ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય એકંદરે સારો છે. પરંતુ મિત્રો, આજે તમારે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. શારીરિક સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન રાખવાની જરૂર દેખાય છે. એટલે ખાનપાનમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે આજે ખાવાની બીમારીનો રોગ તમને થઈ શકે છે. જે તમે અભ્યાસ કરતા હતા વિદેશ યાત્રા વગેરે માટે, એમાં થોડી આજે સફળતા ન મળે, કદાચ નિરાશાનો લાભ પણ તમને મળે. એટલે નિરાશાનો અનુભવ આજે થશે. કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી. નજદીકમાં તમારો સમય સારો આવી જશે. આજે તમારે કોર્ટ કચેરી કે શત્રુઓથી જરા સાવધાન રહેવાની પણ જરૂર છે. અને ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના સંબંધો તમારા સારા રહેશે. શું કરશો તમે? તો આજે કોઈ પણ કામમાં મિત્રો ઉતાવળ કરવાની જરૂર નથી. અને ખોટા કામથી દૂર રહેવાની ખાસ જરૂર છે. અને ચણાની દાળ, ગોળ અને હળદરનું દાન તમારે પણ ભગવાન વિષ્ણુના મંદિરમાં અર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે.
તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે. સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને જરૂર રહેશે, એટલે શારીરિક આદિ વ્યાધિ ઉપાધિ આવી શકે એવી સંભાવના છે. સંતાન પ્રાપ્તિનો યોગ તમારો સારો બની રહ્યો છે. વિદેશ યાત્રા વગેરેનો યોગ પણ તમારો સરસ બની રહ્યો છે. મિત્રો, કર્જ લેવાની વાત આવે ત્યાં તમારે થોડું પાછું ફાળવાની જરૂર છે. ખોટા કર્જામાં ફસાઈ જવાની જરૂર લાગતી નથી. આજે તમારા ટ્રાન્સફર વગેરે પણ થઈ શકે છે. નોકરી વગેરે કરતા હો, કદાચ તમે કોઈ બીજી જગ્યા ચેન્જ કરવા માગતા હો, અથવા તમારું પ્રમોશન વગેરેની વાત હોય તો આજે કદાચ તમારા અધિકારી વર્ગ તમારી સાથે વાત કરી શકે છે. શું કરશો તમે? તો આજે તમારે ઉતાવળ કરવાની એક તો જરૂર નથી, કોઈ નાણાં આપવાની પણ જરૂર નથી, અને ત્રીજા નંબરની અંદર તમારે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે. ખાલી આજે ગરીબને ભોજન કરાવો, દિવસની શરૂઆત કરો, સારામાં સારો દિવસ તમારો જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ, અને હવે ચલો આપણે જોઈ લઈએ આજના ટિપ્સ અંગે. ઘણા બધા પ્રશ્નો આવેલા છે બીમારી માટે. લોકો બીમાર પડી જ જાય છે. શા માટે બીમાર પડે છે એનું કારણ આપણે નથી જાણવું. ડૉક્ટરને ત્યાં જાઓ એટલે દવાનું પેકેટ ચાલુ થઈ જાય અને એની અંદર ફીનો પણ રેલો ચાલુ થઈ જાય. તરત પાકીટમાંથી આપણે ફી હાલવી પડે. ઘણી બધી સિસ્ટમ છે સરકારની, કે આયુષ્યમાન યોજના, કે પછી પેલી શું કહેવાય ને શ્રીમાન યોજના, કે મહા યોજના, એવી બધી યોજનાઓ સરકારે બહુ બધી પાડી છે. પરંતુ પરિણામ શું આવે છે? કશું નહીં. કારણ કે તમને મોટું કોઈ કારણ હોય તો એ યોજના કામમાં આવે છે, નાના કારણમાં એ કામમાં આવતી નથી. નાનો તાવ આવ્યો એટલે તમે ડૉક્ટરને ત્યાં ગયા, તમારું બિલ બન્યું, પૈસા ભરો, વાત પૂરી કરો. એમાંય જો કદાચ એમડી કે એમના જ્યાં ગયા તો એ લોકો તો ખાલી આપણે જુએ જ છે, નાડી પકડે, તમને પૂછે કે શું થયું છે, એ પ્રમાણે તમને દવા લખે. પછી એ ડૉક્ટરો એમ કહે જો ન મટે તો અઠવાડિયા પછી તમે જાઓ. એ વખતે પહેલી વખતે 1000 કે 1500 ફી લે, બીજી વખતે ગયા એટલે 700-800 રૂપિયા ફી લે, અને એમ પાછી રાહત આપી તમને, એવું તમને અનુભવ થાય. અને ત્યારબાદ જ્યારે તમે નેક્સ્ટમાં જાઓ છો એટલે એ લોકો તમને બતાવી દે છે કે આ તમારું કામ છે, અને હવે તમારે એમ કે આ દવા બરાબર નથી, એટલે હવે તમે એક કામ કરો. એટલે પહેલાં દવાનો ખર્ચો માથે આવ્યો, પછી ટેસ્ટનો ખર્ચો લો, અને પછી બી રાહત ન થાય કે થાય કોઈ ગેરંટી નથી. એટલે આ પરિસ્થિતિ જે બની છે એ બીમારીનું કારણ છે. આપણી બીમારી શા માટે આવે છે એ ખાસ અગત્યનું આપણે એ જોવાનું છે. ડૉક્ટર પણ એ જ જુએ છે ટેસ્ટ કરાવીને, ખોટું ના લગાડશો. ડૉક્ટરો પણ ચેક કરે જ છે કે ભાઈ હવે ટેસ્ટ કરાવો એટલે ખબર પડે. ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડી કે અંદર ટીબી છે કે ડાયાબિટીસ છે કે શું છે, જે બી હોય વોટ એવર, એની દવા ચાલુ, એટલે પરમાનન્ટ તમે દવાના ગુલામ. અને થવું પડે, ચાલે એવું નથી. બરાબર? એની પાછળનું મેન રહસ્ય જે છે એ મિત્રો વાતાવરણ છે, એટમોસ્ફિયર છે. એ એટમોસ્ફિયરમાં ચોખ્ખાઈ નથી. અત્યારે હજારો ગાડીઓ ચાલતી હોય છે, બધા ધુમાડો જ છોડે છે, ભલે સીએનજી આવી હોય કે પીએનજી આવી હોય, પરંતુ બધી ગાડીઓમાંથી જે ધુમાડો નીકળે છે એ ધુમાડો શું કરે છે? આકાશ મંડળની અંદરનો વાયુ બગાડ કરે છે. અને જે આકાશ મંડળની અંદર પ્રદૂષણ છે એ પ્રદૂષણ જ બધી બીમારીઓનું મૂળ છે. મહામારી આવી જેવી અલગ વસ્તુ છે, પણ એ બી પ્રદૂષણને લીધે જ આવે છે. આપણે જોઈએ છીએ કે જે ઓઝોન વાયુનો સ્તર છે એ 0.1% કે 1% જેટલો ઓછો થઈ ગયો છે. હવે એટલું થયું છે એટલે આટલી ગરમી વધી રહી છે. હવે ગરમીનું પ્રમાણ પણ વધી ગયું છે, એટલે બીમારીનું પ્રમાણ ઓછું થતું નથી. કુંડળી પ્રમાણે જ્યારે જોઈએ તો તમારા લગ્નેશ અને છઠ્ઠો ભાવ અગત્યનો છે. છઠ્ઠો ભાવ એ બીમારીનો કારણ કહેવાય છે. જેટલા ગ્રહો છે એ બધા બીમારી આપે છે. એ બધા ગ્રહો કોઈક ના કોઈક તમારા શરીરના ભાગના માલિક છે, અને એ ગ્રહોની અંદર જ્યારે તમારે સપડાઈ જાઓ, જેમ કે છઠ્ઠો ભાવ જો કદાચ કેતુ આવી ગયો, સમજો કે કોઈ ગાંઠ હોય, એ મસાની ગાંઠ પણ હોઈ શકે, એ તમને કેન્સરની પણ હોઈ શકે, કિડની પણમાં પણ પ્રોબ્લેમ હોઈ શકે. એટલે આ તમામ એના લક્ષણો છે.
એની સાથે વાસ્તુ રિલેટેડ થઈ જાય. કદાચ નૈઋત્યમાં રસોડું છે તો કિડની કેન્સર વગેરેની શિકાયત થઈ જ જાય. ઈશાનનું રસોડું છે તો કિડની કેન્સરની શિકાયત થઈ જ જાય. તો આ રીતે બીમારી થઈ જાય છે. ઘણી વખત તમે અઠવાડિયો 10 દિવસ તાવ આવ્યા જ કરે, ખબર જ નથી પડતી. ડૉક્ટર ટેસ્ટ કરાવે પછી ખબર તો પડે છે, પરંતુ એ ખબર પડતાં મોડું થઈ જાય છે. ઘણી વખત એ દવાઓ પણ ઇફેક્ટ કરતી નથી. શા માટે? તો આ જે વસ્તુ નથી થતી તો એના માટે જ્યોતિષ મહત્ત્વનો વિષય છે. મિત્રો, કદાચ લાંબી માંદગીમાં તમે સપડાઈ ગયા છો તો જ્યોતિષની મદદ લો, અવશ્ય છૂટી જશો. એના માટે મહામૃત્યુંજયના પ્રયોગો છે અને ખાસ કરીને એની અંદર મૃત સંજીવની વિદ્યાનો પ્રયોગ છે. અને બીજા નંબરની અંદર રોગાન શેષાન પહંસ તુષ્ટા રુષ્ટાત કામાન સકલાન અભિષ્ટાન તમશ્રિતા નામ વિપન્નરા નામ તમશ્રિતા હે સૈતામ પ્રયાંતિ. એ પ્રયોગ છે, બહુ સારો પ્રયોગ છે. એનાથી ઘણાને અનુભૂત છે કે મેં ઘણાને સારું કર્યું જ છે અને લાભ પણ સારો લીધો છે. એટલે એ જે વસ્તુ છે બહુ સરસ છે. એનો પ્રયોગ પણ તમારે કરાવી લેવો જોઈએ. બીજી વસ્તુ શું છે કે વ્યક્તિ ઉપરથી તમે ખાલી એક રોટલી બનાવવાની છે. એ રોટલો બનાવી એના ઉપરથી એક જ બાજુ શેકવાનું હોય. 7 ચાંદા સરસિયાના તેલના કરવાના, એક લીંબુ અને 1 રૂપિયાનો સિક્કો લઈ અને એ રોટલા સાથે એના ઉપર વારવાનું અને એ રોટલો ભેંસને ખવડાવી દો. અને ત્યારબાદ જે સિક્કો અને લીંબુ છે એ તમારે 4 રસ્તા પર નહીં પરંતુ સ્મશાન ઘાટમાં ફેંકી દેવાનું છે. બસ આ એક નાનકડી ક્રિયા છે. એને તંત્ર કહેવાય. એ કોઈ મંત્ર નથી, કશું નથી. આને તંત્ર કહેવાય છે. એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. તમે ખવડાવો, તમે જોશો કે 2-4 દિવસની અંદર જ પેશન્ટ સારું થઈ જાય, એને દવાની રાહત ચાલુ થઈ જાય. જ્યારે કદાચ દવાઓ લાગુ ન પડતી હોય ત્યારે આ ક્રિયા અવશ્ય કરાવી લેવી જોઈએ. તો દર્શક મિત્રો, આ તો આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે બીમારીમાંથી તમે રાહત મેળવશો. જે લોકોને જ્યાં બી જે રોગ થતો હોય તો એ પ્રમાણે એ રોગનો ત્રિશાંશ ચાર્ટ આવે છે. ત્રિશાંશ ચાર્ટ જોઈને પણ આ વસ્તુ ફાઇનલ કરી શકાય છે. તો દર્શક મિત્રો, તમારે પણ કોઈ આવો સવાલ હોય તો અવશ્ય અમારો સંપર્ક કરો. અમે તમને એમાંથી ગાઈડલાઈન આપીશું અને ચોક્કસ તમને કંઈક સારું રિઝલ્ટ આવે એવું કરી આપીશું. તો આપશો આચાર્ય શાસ્ત્રી રજા. મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.